પણ જેના ગિરનાર ઉપર બિરાજમાન છે, શક્તિ રૂપી જેની પાસે ધેનુ કહેતા ગાય છે, શ્વાન રૂપી જેની પાસે વેદ છે, જેના ભાલમાં ચંદ્રમાં શોભી રહ્યો છે, અને એના જે ચિહ્નનું વર્ણન છે એ પણ આપણે જોયું. એટલે આ તાકાતમાંથી ચંદ્રમાનું પ્રાગટ્ય થાય છે. પણ આ તાકાત કોની છે? કોઈ સ્ત્રી શક્તિની છે, પ્રતિવ્રતા નારીની તાકાત છે. મેં તમને કહ્યું કે પ્રતિવ્રતા નારીના નિયમ છે કે પોતાના સ્વામીના સ્વામી, સ્વામીના સુખે સુખી, પોતાના સ્વામીના દુખે દુખી. આ પ્રતિ નારીનું પહેલું નિયમ છે. બીજું નિયમ છે કે પોતાના સ્વામીને ઉઠ્યા જાગ્યા પહેલા જાગી જાય, પોતાના સ્વામી સુવે પછી સુવે. પ્રતિવ્રતા નારીનું બીજું નિયમ છે. ત્રીજું નિયમ છે પ્રતિવ્રતા નારીનું કે પોતાના સ્વામી દેશ પરદેશ હોય તો સાદા વસ્ત્ર પહેરે, એક કક્ષમાં રહે, ધૂળેટીના તહેવારે રમે નહીં. આ પ્રતિવ્રતા નારીનું ત્રીજું નિયમ છે. ચોથો નિયમ છે પ્રતિવ્રતા નારીનું કે પોતાના સ્વામી જો પરદેશ હોય તો કોઈ પરપુરુષના હાથે મહેંદી મુકાવે નહીં. સોનીની દુકાને જાય તો કંગનનું માપ પોતે આપે, સોનીને પોતાનો હાથ આપે નહીં. આ છઠ્ઠો નિયમ છે. પોતાના સ્વામીના હયાતીમાં હોય અને સરસ મજાનું એક દર્પણ લઈ અને એક વાટકીમાં કુમકુમ પલાળી અને પોતે શિંગાર કરે કે પોતાના સ્વામીનો સુહાગણનો શિંગાર કરે. તુમ શણગાર સત્ય હો તુમારે પીયુ કે લીએ, હમ શણગાર સત્ય હમારે પીયુ કે લીએ. એવું પોતે સવારમાં શણગાર કરે. આ પ્રતિવ્રતા નારીનું નિયમ છે. આઠમો નિયમ છે કે પોતાના સ્વામીની હારે 4 ફેરા ફર્યા હોય અને પછી જે પોતાની ડોકમાં મંગળસૂત્ર હોય એ ક્યારેય આ જીવન પોતાના કંઠમાંથી નીકળે નહીં. આ પોતાના પ્રતિવ્રતા નારીનું નિયમ છે. 9મો નિયમ છે પોતાના સ્વામીના જમણા પગનો અંગૂઠો ધોઈ અને પાણી પીવે પછી જ પોતે ભોજન કરે, પછી જ પોતે હાલે. આ પ્રતિવ્રતા નારીનું નિયમ છે. જો નિયમને આધીન હાલે તો એને કોઈને પગે લાગવાની જરૂર છે નહીં. આ પ્રતિવ્રતા નારીનો મહિમા નારી ધર્મમાં બતાવ્યો છે, અંશોયાએ પણ બતાવ્યો છે, પણ મેં તમારી પાસે સંક્ષેપમાં લીધો છે. ધર્મ એક વ્રતની મન કર્મ વચન પતિ પદ પ્રેમા. મન કર્મ વચન પતિ પદ પ્રેમા. રામાયણની ચોપાઈ છે જાનકીને. અહીંયા જ્યારે જાનકી અંશોયાને નારી ધર્મ જાય ત્યારે કહે છે કે એક વચન, એક નિયમા અને એક પતિ પ્રત્યે જેને પોતાનો પ્રેમ હોય એ પ્રતિવ્રતા નારી છે. આટલા નિયમને ખાલી પકડીને હાલે તો એને કંઈ કરવાની જરૂર છે નહીં. એ પોતે સ્વયં જગદંબા છે. પણ આજે પોતાની સંસ્કૃતિ ભૂલાતી જાય છે, પોતાનું મર્યાદા ભૂલાતી જાય છે. એમને જાગવું હોય તો જાગે, ન જાગવું હોય તો કાંઈ નહીં, આપણે જમી લઈએ. આ આપણું સંસ્કાર નથી. કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, આપણે ધર્મ ન પાળી શકીએ તો કાંઈ નહીં, પણ એટલું જરૂર રાખો કે એનું ઘરમાં હાલવા દેવું. એટલે ભાઈઓમાં કોઈ દી વાંધો પડે નહીં. પુરુષનું હાલે અહીંયા ક્યારેય કોઈ દિવસ તકલીફ પડતી નથી. એટલે બીજું ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આટલું તો જરૂર ને જરૂર રાખવું એટલે વાંધો ન આવે. નગર આપણે ગમે એટલી વાતો કરતા હોય કે આવજો મારા ઘરે, તમે કયો એમ કરી દઈશ, અને ઘરે આવે ને જો ઘરનાને આજીજી કરવાની થાય ને તો સંભરું થાંભલીએ મોળો લાગે. કારણ કે એક વસ્તુ નક્કી છે કે જેવું બહાર પોતાનું જીવન હોય એવું જ ઘરે હોવું જોઈએ. આપણે હારે ન હોય ને પછી મહેમાન ઘરે જાય તો આપણે મૂંઝાવાનું ન હોય. એ જમાડી જ દેશે. આ ભરોસો છે ને એ નિયમ છે. એટલે પ્રતિવ્રતા નારીના નિયમોમાં તો ઘણું બધું છે. આ તો અત્યારે આળસ આવી ગઈ. નગર પહેલા છે તે પાત્રમાં લઈને શિંગાર કરતા,
સેંથો પૂરતા અને આજે બજારમાં ચાંદલા વેચા ઈ ચોડે છે. આળસ છે કે ઈ શિંગાર ક્યાં કરવો. જીવનની અંદર વસ્તુ એક રાખજો કે ક્યારેય પોતાનો શૃંગાર ક્યારે ઉતરે કે પોતાના પતિની હયાતી ન હોય ત્યારે ઉતરે છે. આ કોઈ નાની વસ્તુ નથી, પણ આપણને એ સમજવામાં ઘણું બધું મોડું થઈ જતું હોય છે. ઘણી જગ્યાએ તો આપણે જોઈએ તો આપણને આપણે હેઠું જોયા જેવું થાય કે આ બધું દુઃખ રૂપી છે. ઘણા બધા અમારે જો જઈએ તો મંગળસૂત્ર ક્યારે નીકળે ડોકમાંથી? પોતાના સ્વામીની હયાતી ન હોય તેથી મંગળસૂત્ર નીકળે. અને આજે મંગળસૂત્ર ડોકમાંથી કાઢવું એટલે રમત થઈ ગઈ. બગસરાના મળે, માર્કેટમાં જવાનું નોખું, ઘરમાં પહેરવાનું નોખું, થાકી ગયા હોય બાથરૂમમાં ટીંગાડ્યું હોય કે મંગળસૂત્ર તમારે, તમે શું તમારા મનમાં તમે આને શું સમજી રહ્યા છો? એટલે જીવનની અંદર એક વસ્તુ યાદ રાખવી કે આ મંગળસૂત્ર પોતાનું ક્યારે નીકળે કે જ્યારે પોતાના સ્વામી હયાત નથી ત્યારે નીકળે. નારી ધર્મની તાકાત છે, નારી ધર્મનો મહિમા છે, નારી ધર્મનો આ પ્રોટોકોલ છે, મર્યાદા. ડોંગરેજી મહારાજે જ્યારે કથા કરી મુંબઈમાં કેન્સર હોસ્પિટલ નિમિત્તે, અને કેન્સર હોસ્પિટલ નિમિત્તે કથા ચાલુ હતી અને કોઈએ કીધું કે ડોંગરેજી મહારાજને તમારા ઘરના ગુરુમાં ગુજરી ગયા છે કે વાંધો નહીં, જે થાય એ કરી નાખો, કથામાંથી હું આવી શકીશ નહીં. કથા પૂરી થઈ ગઈ અને જ્યારે ડોંગરેજી મહારાજ પોતાના ઘરનાનું અસ્થિ વિસર્જન કરવા ચાણોદ ગયા ત્યારે કીધું તમે આટલી બધી કથા કરી છે, તમારી પાસે પૈસા નથી કે? મેં કથા કરવા પૈસા ભેગા કરવા માટે કથા કરી નથી, મેં જગતનું કલ્યાણ કરવા માટે કથા કરી છે. મારી પાસે પૈસા નથી. ત્યારે કીધું તો કેમ કરશો? કે મારા ઘરનાનું મંગળસૂત્ર પડ્યું છે, હું વેચી નાખું. છેલ્લી નિશાની મારી પાસે છે અને છેલ્લે મંગળસૂત્ર વેચી અને પોતે ચાણોદના કિનારે પિંડદાનને તર્પણ કર્યું હતું. સાહેબ, આ સિદ્ધાંત છે, આ કર્મનો સિદ્ધાંત છે અને કર્મનો સિદ્ધાંત જ તમને લઈ જઈ શકે છે. એટલે નારી ધર્મ છે એ બહુ મહાન છે અને બહુ એને સમજવા જેવો છે. જો સમજાય તો